AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા અને મજેઠી જામમાં ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા છે। માત્ર 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ગામ તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની કે અન્ય ઇમરજન્સી સ્થિતિમાં મદદ મેળવવાની પરિસ્થિતિ પણ મુશ્કેલ બની છે। ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સરકાર અને જિલ્લા તંત્રને તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। સાથે જ ગામમાં આરોગ્ય ટીમ, બચાવ સાધનો અને જરૂરી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। આજે છેલ્લા 2 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે, તેની અંદર ભીમોરા, મજેઠી તેમજ લાઠ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આ વરસાદ પડવાથી ખેડૂતોમાં તો ખુશખુશાલ જોવા મળે છે, પણ એકંદરે તમામ ગ્રામજનો એટલે કે મજેઠી, લાઠ અને ભીમોરા ગામના લોકો એક ખૂબ દુઃખ વેઠી રહ્યા છે, કારણ કે સમઢિયાળાથી ભીમોરા સુધીનો 0 થી 17 કિલોમીટરનો જે રોડ આવેલો છે, તે રોડની અંદર બ્રિજના કામ ચાલુ હોવાથી ત્યાં બધા ડાયવર્ઝનો કરવામાં આવ્યા હતા। તો મજેઠી પાસેનું ડાયવર્ઝન, લાઠ ગામ પાસેનું ડાયવર્ઝન તેમજ ભીમોરા ગામ પાસેનું ડાયવર્ઝન તૂટી ગયેલું હોવાથી માણસનો વાહન વ્યવહાર બંધ થયેલો છે। એસટી બસો આવતી બંધ થઈ છે, જેથી વિદ્યાર્થીઓ પરેશાન છે। એસટી બસો ત્યાં અત્યારે હાલમાં પણ જ્યાં ડાયવર્ઝન છે ત્યાં પૂછી ગયેલ છે, એટલે સતત આવા બધા બનાવો બનતા રહે છે અને આ બનાવોની વચ્ચે ગામ લોકો પણ ખૂબ ચિંતિત છે કે પ્રાથમિક અહીંયા અત્યારે કોઈ જરૂરિયાત પડે, કોઈને ઇમરજન્સી, તો એક ગામથી બીજા ગામ નથી જઈ શકે તેમ, તેમજ એક ગામથી તાલુકામાં પણ પહોંચી શકે તેમ નથી। એટલે કોઈ પણ ઇમરજન્સી સેવા ઊભી થાય તો અત્યારે અમારા ગામજનોની ખૂબ જ તકલીફ છે। એટલે મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે એક તો ઇમરજન્સી સેવાઓ માટે અહીંયા ઊભી કરવામાં આવે, તેમજ પ્રાથમિક જે આરોગ્યને લગતી કોઈ પણ હોય સુવિધા, તો આરોગ્ય માટે ટીમને અહીંયા તૈનાત કરવામાં આવે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેત મજૂરોની પણ વાડીમાં પરિસ્થિતિ ખરાબ હોય છે, એનડીઆરએફ ટીમને અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવે એવી મારી માંગણી છે। તેમજ જે પાણી ફરી વળ્યું છે તે પાણી 24 કલાક પછી પણ ઉતરી જતા કોઈ રીતે તંત્ર દ્વારા રિપેરિંગ થઈ શકે તેવું નથી। તંત્રને મેં વારંવાર જાણ કરેલી, તો પણ તંત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જ આવે અમે કરી દે, અને ખાસ કરીને કહું તો આમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે, કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી, તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી, તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી। અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે તે ડાયવર્ઝનો તૂટી ગયા છે તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે, એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે, તેમજ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે। અને જો આ 24 કલાકમાં ચાલુ નહીં થાય તો આ 3 ગામ મજેઠી, લાઠ અને ભીમોરાની પરિસ્થિતિ ખૂબ બગડે તેમ છે। બસ એ જ વસ્તુ। વંદે માતરમ, ભારત માતા કી જય। ભાવેશ ગોહિલ, AB48 ન્યૂઝ ગુજરાત, ઉપલેટા।